ગુરુજી, મારે છે ને એક વાત કહેવી હતી. જો આ મને ખબર તો નથી કે આ વાત મારે કરવી પણ જોઈએ કે નહીં, પણ જે હું આજે જોઈને આવ્યો છું ને એના પછી ચૂપ રહેવું એ પાપ લાગે છે. જી ગુરુજી. ગુરુજી, આપણા જે ગામના બધા લોકો છે ને એ પેલી સાવિત્રીબેન, ગુરુજી સાવિત્રીબેન, આપણા રમણીકભાઈ છે ને એમની પત્ની. હા, તો આજે ગામના બધા જે લોકો છે ને એ આજે સાવિત્રીબેનને બહુ હેરાન કરી રહ્યા હતા. એમને ગાળો આપી રહ્યા હતા, એમના પાછળ પથરાવ ફેંકી રહ્યા હતા. એટલે મેં એક બે જણાને પૂછ્યું તો એમે મને કીધું કે આપણા ગામમાં જે નવી બીમારી આવી છે ને એ સાવિત્રીબેનના લીધે આવી છે. હું તો હેરાન થઈ ગયો સાંભળીને. તો પછી મેં છે ને સાવિત્રીબેનના ઘરે ઝાંક્યું, એટલે એમની બારી પાસે ગયો. એમની બારી પાસેથી એમના ઘરમાં જોઈ રહ્યો હતો. તમે યકીન નહીં કરો ગુરુજી, મેં શું જોયું. સાવિત્રીબેનના જે બે છોકરાઓ છે ને એ ધ્રુજી રહ્યા હતા. માનો ભૂખના માને ચાલી પણ નહોતા શકતા. અને સાવિત્રીબેન તો બાજુના ખાટલામાં આડા પડીને પોતા જોડે વાતો કરતા હતા, રડી રહ્યા હતા. ગુરુજી, રડી રહ્યા હતા. ગુરુજી, મને તો નથી લાગતું આમાં એમનો કઈ દોષ છે. ગુરુજી, સાચું કહું ને, મને તો લાગે છે આ કાવતરું કોઈ બીજાએ જ રચ્યું છે. સત્યને કોઈ છેડી રહ્યું છે ને આપણે એને ઓળખીને. ના ગુરુજી, ના. મારા માટે જો તમે કહો એ જ સત્ય હોય. પણ આ વખતે પહેલી વાર મને એવું લાગે છે કે આપણને કંઈ કરવું જોઈએ, આપણને આ રોકવું જોઈએ. એ તો શું છે ગુરુજી, જો આ ગામમાં એક નિર્દોષને સજા મળી ને તો ભલે અજાણતા, પણ આ પાપના ભાગીદાર આપણે પણ બની જશું. ના ગુરુજી, ના. માફી ગુરુજી, માફી. ના ગુરુજી, કોઈને નહીં કહું. ગુરુજી, કોઈને નહીં કહું. તમારા સામે. જી ગુરુજી, પ્રણામ. हमने तो કહી દીધું, ચૂપ થઈ જા. પણ મારા મનનું શું? વર્ષોથી આ ગામમાં આ જ વાત છે. સત્ય શું છે એ કોઈને જાણવાની જરૂર જ નથી. બસ માનવાની જરૂર છે.